નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આજની આ કહાની ખૂબ જ ઇન્સ્પિરિયન્શલ અને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી એક સત્ય ઘટના પર આધારિત આ કહાની છે. તો મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો, જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ ઉપર નિરંતરપણે વરસતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. એક બદનસીબ બાપ પોતાની ફાટલ અને ઘોબા પડી ગયેલી પતરાની પેટીમાં પોતાનો સામાન ભરી રહ્યા હતા. ઘરમાં આજે એક અલગ પ્રકારનો સન્નાટો છવાઈ ગયો હતો. હું એમને જરા પણ મદદ કરવાની હિંમત નહોતો કરી શકતો. કવિતા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારી અને પિતાજીની આંખો જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સૂઈ શક્યું નહીં હોય. નિર્ણય તો મારો જ હતો અને હું મારા જીવનમાં ખૂબ મોટી ભૂલ કરી રહ્યો હોઉં એવું મારો અંતરાત્મા મને કહી રહ્યો હતો. પિતાજીએ મારી સામે જોયું અને મારું દર્દ તેઓ તરત જ કળી ગયા હોય એમ કહ્યું કે દીકરા, તું જરાય ચિંતા નહીં કરતો. તારો અને કવિતાનો નિર્ણય સાચો જ છે. વૃદ્ધાશ્રમમાં હું મારી ઉંમરના વૃદ્ધો સાથે રહીશ એટલે મારું મન પણ હળવું થશે અને ત્યાં મારું ધ્યાન રાખવાવાળા પણ ઘણા હશે અને તારી ચિંતા પણ ઓછી થશે. તમે બંનેએ મારા માટે ઘણું બધું કર્યું છે. હવે તમે તમારી જિંદગી સુખેથી જીવો. એમ કહેતા પિતાજીની આંખોમાં આંસુ આવી ગયા. સાથે સાથે ગળામાં ડૂમો ભરાઈ ગયો અને એક ડૂસકું પણ નખાઈ ગયું. હવે મારા માટે પિતાજીની સામે ઊભું રહેવું ભારે પડી રહ્યું હતું. એટલે હું બહાર નીકળવા લાગ્યો. ત્યાં પિતાજીએ કહ્યું કે બેટા, આ સામેની દિવાલ પર લટકી રહેલો તારી માનો ફોટો જરા મને ઉતારીને દે ને. હું મારી સાથે એને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માગું છું. દિવાલ પર લટકી રહેલો માતાનો ફોટો ઉતારતી વખતે હું માતાની આંખોમાં આંખોનો મેળવી શક્યો. હું જાણે કે મારી પોતાની નજરમાંથી ઉતરી રહ્યો હોઉં એવું મને લાગી રહ્યું હતું. કારણ કે છેલ્લી ઘડીએ માએ મારી પાસે ફક્ત એટલું જ માગેલું કે બેટા, તારા પિતાજીનું તું ધ્યાન રાખજે. અને એમાં હું પાછો પડી રહ્યો હતો. પિતાજીએ એના જીવન દરમિયાન મારા માટે એણે ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે અમારા આખા ઘરની આજીવિકાનું સાધન એવી જમીન પણ ગીરવે મૂકી દીધી હતી અને મારા માટે માતાના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા. મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડે રહેલી જે કાંઈ મિલકત હતી એ બધી જ મેં વેચાવી નાખાવી હતી. પરંતુ આજે એ જ ઘરમાંથી હું એને બહાર કાઢી રહ્યો હતો. કવિતા થોડીક મોડર્ન વિચારની હતી. અમારી આ ઓળખાણ કોલેજ દરમિયાન થઈ હતી. માતા પિતા શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધમાં હતા, પરંતુ મારી જીદના કારણે અને હું એમનો એકમાત્ર સંતાન હોવાથી એમણે નમતું જોખ્યું હતું. માતા પિતા થોડા જૂનવાણી અને રૂઢિચુસ્ત વિચારના હોવાથી અને કવિતા મોડર્ન વિચારની હોવાથી એ બંને વચ્ચે નાના નાના મતભેદો થતા હતા. તેથી કવિતાના મનમાં પણ પોતાના સાસુ સસરા પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું. માતાના સ્વર્ગવાસ પછી પિતાજી સાવ એકલા પડી ગયા હતા. હું અને કવિતા આ કારણે જ ક્યાંય બહાર જઈ શકતા ન હતા. ઘણીવાર તો સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલાં અમારે પિતાજીની વ્યવસ્થા કરવી પડતી હતી, જે કવિતાને નડતરરૂપ લાગતું હતું. કવિતાએ પિતાજીથી છુટકારો મેળવવા માટે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર કરવા માટે મને મજબૂર કર્યો હતો અને મારી ઉપર માનસિક રૂપે પ્રેશર કરવા લાગી અને મને એમ કહીને તૈયાર કર્યો હતો કે પિતાજીને ત્યાં વૃદ્ધાશ્રમમાં નહીં ફાવે તો પછી આપણે 1-2 મહિના પછી એને પાછા લઈ આવશું. હું ભૂતકાળના આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં જ બરાબર ફોનની ઘંટડી વાગી. એ ફોન કવિતાના ભાઈનો હતો. મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે જીજુ, મારા બાપુજી
તમારી સાથે અને મારી બહેન કવિતા સાથે વાત કરવા માગે છે. મેં એમને ફોન આપવા કહ્યું. હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં ન હતો, એટલે મોટે ભાગે મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. એમણે વાત શરૂ કરી કે કેમ છો કુમાર, સારું છે ને? મને તમારા બંનેની બહુ યાદ આવી રહી છે. તમારા પિતાજીની તબિયત કેમ છે? સારી છે ને? કુમાર, આજકાલ મને ઘરમાં એકલું લાગે છે. મને મારા દીકરા અને વહુએ એવી સલાહ આપી કે હવે તમારે તમારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ, અને આમે એ બિચારા મારા કારણે ક્યાંય બહાર જઈ આવી શકતા નથી. બોલતા બોલતા એ રડવા લાગ્યા. મને એની વાત સમજતા જરાય વાર ન લાગી કે શું બાબત છે, પણ હું એમને કોઈ આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં ન હતો, કારણ કે આવી સ્થિતિ અત્યારે મારી ઘરે છે. મેં કવિતાને બોલાવીને ફોન એના હાથમાં આપી દીધો. એના બાપુજીનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ જ ખુશ હતી, પરંતુ બીજી ક્ષણે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે જોઈ જવાબ આપી નહોતી શકતી, જે હું બરાબર જોઈ શકતો હતો. છેલ્લે કવિતાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલું જ કહ્યું કે આ બાબતે હું ભાઈ સાથે કાલે વાત કરીશ. ફોન પત્યા પછી એણે સજ્જડ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પર મૂકીને સીધી જ પિતાજી પાસે ગઈ. હું પણ એની પાછળ ગયો. કવિતા આંખોમાં આંસુ સાથે પિતાજીને પગે લાગી અને કહ્યું કે પિતાજી, આજે સાંજે રસોઈમાં તમને ગમતી કઈ વાનગી બનાવું? પિતાજીએ આઘાત સાથે કવિતા સામે જોયું અને પૂછ્યું, કેમ આજે નથી જવાનું? ના પિતાજી, આજે પણ નહીં, કાલે પણ નહીં અને ક્યારેય પણ નથી જવાનું. પિતાજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો. હું પણ મારી આંખમાં આવેલા આંસુને ન રોકી શક્યો. ઘરમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ હતી. હું થોડી જ વારમાં બધું સમજી ગયો હતો. શાંતિનો ભંગ કરતાં હું બોલ્યો કે કવિતા, લાપસી બનાવ, કારણ કે પિતાજીને લાપસી બહુ ભાવે છે. એટલે જ તો બા હંમેશા સારા પ્રસંગે લાપસી જ બનાવતા હતા. કવિતા આંખોમાં આંસુ અને ચહેરા પર હાસ્યના ભાવ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે માના ફોટામાં માની આંખોમાં જોઈને માનો ફોટો પાછો મૂળ જગ્યાએ ટીંગાડી દીધો. ફોટામાં મા મને આ વખતે ખુશ જણાતા હતા, ત્યારે પિતાજી તો બમણી ખુશી સાથે પેટીમાં ભરેલો પોતાનો સામાન પાછો બહાર કાઢી રહ્યા હતા અને કવિતાને અને મને મનોમન આશીષ આપી રહ્યા હતા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.